બાકી ખેલ કરે ને બગડાણામાં એ વાત મને ખબર છે ભાઈ, ઘણા ઘણા ખેલ કરે છે. આપણને એમ થાય કે બગડાણા ધામ છે, કરવા જો ભલે કરતા એના કિરાય ભોગવ છે. બાકી અમારે યારે ખેલ કરેલા છે એટલે એમ જોયેલું છે. અને મેં તો કીધેલું જા ભેગો હોય શાંતિ રાખ, હમણાં આડું કોઈ નહીં આવે, કારણ કે હું પાછો એટલો બધો જ્ઞાની પુરુષ નથી કીધું. એને એમ સમજાવવો પડે શાંતિ રાખતો. બાપુ આ બે હતા ને બાપુ આ બે હતા ને, એટલે જગ્યા તારા બાપ ની છે કે અમારા બાપ ની? આ તો અમે હારા તમને આ બધું કરવા દઈએ. તમારા હુરા પુરા ને બધા તમારી માતાજી બેઠી જ્યાં અમે ત્યાં આવ્યા તો આ અમારો બાપ છે, અમને કરવા જોઈએ નહીં, પણ ત્યાં અમને શાંતિથી બેહવા હોય. એટલે ખડિયા પલટો બેઠે છે, 2 જણા પોલીસ વાળા મને હેરાન કર્યો હતો. મને કે તમારી પાસે ગાંજો? મેં મારી પાસે બધું છે, ગાંજો છે, ધોકો છે, મોટરસાયકલ છે. હવે તું કઈ બોલતો નહીં, તારા સાહેબ ના નંબર દે. મેં કીધું એટલે ભાઈ તારા સાહેબ ના ફોલદાર ના નંબર દે મને ખાલી, તું તારું કઈ ઓલા હોમગાર્ડ વાળા મારી ભેગા બેનો દીકરીઓ ને તમારી સેવક આવ્યા, તમારા ઘરની બાઈ હોય તો હોય જ ને. વાહ બાપુ તમારા સેવક ને હવે બોલતો નહીં, કઈ અગાઈ નહીં રાખે, મને કઈ ફેર નહીં પડે. એટલે હોમગાર્ડ વાળા ચડી જાય. બગડાણામાં ક્યારેક છે ને આપણને એમ થાય કે હાલું બાપાનું ધામ છે ને, આવા નુગરા લોકોને રાખે તો કોઈ જોતા નથી. એ બાપાનું ધામ છે, ત્યાં કોઈના બાપનું નથી. ગામના મંડળો જાય સેવા કરવા, વગર રૂપિયા સેવા થાય. પછી તમને કોઈ ખબર નથી, ખટારા મોઢા ત્યાં આવે છે, અને તમે ત્યાં તમે મોબાઈલ ભેગા કરો છો. હે મોબાઈલ જ કેવાય ને, અમારા માટે મોબાઈલ કહેવાય.